રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા આજે રાજકોટ જિલ્લામાં અમે જ્યારે અને બધી જગ્યાએ જુદી જુદી જગ્યાએ પણ કોંગ્રેસ દ્વારા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો જે વિરોધ કરવામાં આવ્યો છે, તો આજે પણ અમે જ્યારે બહેનો દ્વારા કે જે બીજા રાજ્યમાં જ્યારે યુદ્ધ ચાલતું હોય અને જ્યારે અમારી બાજુ જ્યારે આપણા ગુજરાતમાં જ્યારે એના 60 રૂપિયા જે ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો નાખ્યો છે, એ બાબતનો અમારો વિરોધ છે કે આ મોંઘી સરકાર 30 વર્ષથી કે દિવસે ને દિવસે જ્યારે મોંઘવારીનો જે દર હોય, પછી શાકભાજી હોય તો ભલે, દૂધ હોય તો ભલે, કઠોળ હોય તો ભલે, તેલના બાટલા હોય, ઓલા ગેસના બાટલા હોય તો ભલે અને તેલના ડબ્બા હોય તો ભલે, બધી મોંઘવારી હોય કે શિક્ષણ હોય, આ બધોય મોંઘવારીનો ભાર જ્યારે અમારી મહિલા ઉપર આવે છે ત્યારે અમે આ જ સરકારને અને મોદી સાહેબ સુધી એટલું અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે તમે તમારા કરોડોના ખર્ચા કરો છો અને પ્રજાના પૈસે જ્યારે કરોડોના ખર્ચા થાય છે, તો એ ખર્ચા તમારા હોય એ કાપ મૂકીને બહેનોને કેમ સસ્તું કંઈ નથી થતું? આ તો જીવન જરૂરિયાતની વસ્તુ છે. જો જીવન જરૂરિયાતની વસ્તુમાં દિવસે ને દિવસે મોંઘવારી નાખે, 30 વર્ષમાં કે મોંઘવારી ઘટી એવું નથી, પણ એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે અત્યારે ઘર ચલાવવું એ પરિસ્થિતિ પણ અમારી રહી નથી. કે આજે કમાણી જે છે, એક વ્યક્તિ કમાતી હોય, 5 વ્યક્તિ જમવાવાળી હોય, તો જ્યારે કમાણી જ્યારે કરતા હોય તો કમાણીમાં વધારો નથી થતો, પણ માત્ર ને માત્ર મોંઘવારી વધતી જાય છે. અને શ્રુતિબેનનો અમે વિરોધ એટલે શ્રુતિ ઈરાનીનો વિરોધ અમે એટલે કરી છીએ કે જ્યારે કોંગ્રેસની સત્તા હતી અને 360 રૂપિયાનો જ્યારે ગેસના બાટલાનો ભાવ હતો સિલિન્ડરનો, ત્યારે ખુલ્લી અને રોડ ઉપર જ્યારે આવી અને બહેનોની ચિંતા બહુ શ્રુતિબેને કરેલી છે. એટલે શ્રુતિબેનને પણ અમે કહેવા માંગીએ છીએ કે બહુ તમે જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે તમને બહુ મોંઘવારી દેખાતી હતી, તો અત્યારે 900ની આરપાર જ્યારે ગેસ સિલિન્ડરનો ભાવ થઈ ગયો છે તો તમને બહેનોની ચિંતા નથી થતી? અને મોદી સાહેબ એવું કહેતા કે મારી બહેનોને ચૂલા ફૂંકવા નહીં પડે, તો ઉજાલા યોજના દીધી અને ચૂલા નહીં કરવા પડે, તો ધીમે ધીમે અત્યારે આ મોદી સાહેબ પાછું ઉજાલા યોજના તો શું, ગેસ તો શું, પણ ધીમે ધીમે ચૂલા ફૂંકવા તરફ પાછી જવું પડે, એ આ દેશની નારીની પરિસ્થિતિ આ સરકારે, ભાજપ સરકારે કરી છે.